સમાચાર પાટણથી કે જ્યાં ચાણસ્માના જિલ્લામાં ગેંગવોરનો મામલો સામે આવ્યો હતો। ભાવેશ જિલ્લાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી થઈ છે। કુખ્યાત ભાવેશ દેસાઈનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે। ગૌચર જમીન પર ભાવેશ દેસાઈએ ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું। ફાર્મ હાઉસ પરથી કુખ્યાત ભાવેશ દેસાઈ ચલાવતો હતો મસ્તાની ગેંગનો કારોબાર। ફાર્મ પર કુખ્યાત ભાવેશના અનેક મળતિયા પોલીસ અધિકારીઓ આવતા હોવાની પણ ચર્ચાઓ। નેતાઓ પણ કુખ્યાત ભાવેશના ફાર્મ પર આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે પોલીસની કામગીરી સવાલો ઊભા થતા હરકતમાં આવી છે પોલીસ। જીલિયા ખાતે જે સર્વે નંબર 166 ની ગૌચરની જમીન હતી એની ઉપર જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે, તો એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુમાં છે। અને આ કામગીરી વખતે તાલુકા પંચાયત ચાણસ્મા, મામલતદાર સાહેબ ચાણસ્મા તેમજ અમારી સમગ્ર પોલીસની ટીમ અત્યારે અહીંયા હાજર છે। કુખ્યાત ભાવેશના ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી છે। તો એવી પણ વિગતો સામે આવી રહી છે કે તેના ફાર્મ હાઉસ પર પોલીસ અધિકારીઓ પણ આવતા હતા, સાથે સાથે નેતાઓ પણ તેની મુલાકાત કરવા માટે ત્યાં આવતા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા સુનિલ જોડાયા છે। સુનિલ, જણાવશો કે કુખ્યાત ભાવેશ કે જે પોતાની આખી ગેંગ છે તે અહીંયાથી જ ચલાવતો હતો તેવું તપાસમાં સામે આવ્યું છે। હવે આગામી સમયમાં શું કાર્યવાહી થશે? હિરલ, ચોક્કસ કહી શકાય તો જે સ્ટેટ ઓફ રામાધણી એટલે કે કહી શકાય તો જેનો ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં જે રીતે ખોફ હતો, જ્યાં પણ ગાડીઓ ઉપર સ્ટેટ ઓફ રામાધણી હોય એટલે સમજી લેવાનું કે જિલ્લાના ભાવેશ દેસાઈની મસ્તાની ગેંગ સાથે સંકળાયેલો જ કોઈ વ્યક્તિ હોય, તેમાં કોઈ પણ પ્રકારની નવાઈ નહીં। અને ત્યારે જ આ જ્યારે ભાવેશ દેસાઈ એટલે કે સ્ટેટ ઓફ રામાધણીનો જે પોતે જે તે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર ગણાય છે, પોતાની રીતે આ જે અહીંના તમામ જે ધંધા હતા તેના 2 નંબરના ધંધા કહી શકાય, કાળા કારોબાર કહેવાય, તે પોતાના ફાર્મ જે કહેવાય છે, ગેરકાયદેસર જે જમીન આવેલી છે ગૌચરની જમીન ઉપર તેને મોટું ફાર્મ બાંધે તો 7,000 જેટલી ચોરસવાર જગ્યા ઉપર આ ફાર્મ તેને બાંધ્યો હતો। ને ક્યાંક ના ક્યાંક કહી શકાય તો વહીવટી તંત્ર પણ લાચાર હતું, કેમ કે અગાઉ પણ વહીવટી તંત્રને આ દબાણ મામલે અગાઉ અરજીઓ પહોંચી હતી, તાલુકા પંચાયત સુધી આ અરજીઓ પહોંચી હતી, પરંતુ ક્યાંક ના ક્યાંક ભાવેશ જિલ્લાની કોઈ પણ પ્રકારની વગ હોય કે દબાણ હોય કે એની ધમકી હોય, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। તો બીજી બાજુ જે રીતે કહી શકે ક્યાંક ના ક્યાંક પોલીસની સંડોવણી પણ ભાવેશ જિલ્લા સાથે હોય તેમાં કોઈ પણ પ્રકારની નવાઈ નહીં, કેમ કે ગુજસી ટોક જેવા સહિતના અનેક ગુના 20થી વધુ જે ગંભીર ગુના કહી શકાય કે ક્યાંય પણ ભાવેશ દેસાઈને બેલ ના મળી શકે તેમ છતાં તેને અનેકવાર બેલો મળી ચૂકી છે અને અનેકવાર તેના પોલીસ સાથેના સંબંધો હોવાનું પણ ક્યાંક ના ક્યાંક સામે આવ્યો તો નવાઈ નહીં। પરંતુ જે રીતે હવે આજે પોલીસ જ્યારે ભીંસમાં આવી છે, ખાસ કરીને જ્યારે પોલીસના 8 કર્મચારીઓ પીઆઈ સહિતના જે સસ્પેન્ડ થયા છે, કેમ કે જે રીતે પોલીસની જે ક્યાંક ના ક્યાંક સંડોવણી હોય તેવું જ્યારે આ સમગ્ર મામલામાં આવતા હવે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દોડતો જાય છે। જ્યારે મીડિયા ટ્રાયલ બની છે આ સમગ્ર ઘટના, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે રીતે તંત્ર છે, જે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની જે કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને ઊભા થઈ પણ રહ્યા છે, કેમ કે હજુ આ કામગીરી માત્ર શરૂઆતના પ્રથમ તબક્કામાં છે। હજુ પણ ક્યાંક ના ક્યાંક 7,000 ચોરસવાર જેટલી જગ્યા ખાલી કરવાની છે, એટલે કે 2 થી 3 કલાકનો સમય લાગી ચૂકે છે। 2 બુલડોઝર છે તે હાલ કામ કરી રહ્યા છે, પરંતુ જે સવાલ છે ચોક્કસ હિરલ ખૂબ જ મોટા પ્રમાણમાં છે। ખાસ કરીને આ જે આખું સામ્રાજ્ય જે છે સ્ટેટ ઓફ રામાધણીનું, ભાવેશ ઉર્ફે જિલ્લાનું, ત્યારે આ જે સ્ટેટ ઓફ રામાધણીનો કિલ્લાનો આ જે સામ્રાજ્યનું બુલડોઝર ફરી વળી જે પતન થયું છે, ત્યારે ચોક્કસ જે પોલીસની કામગીરી છે કઠેડામાં તો આવી જ છે, હજુ પણ ક્યાંક ના ક્યાંક જે પોલીસનું દમન, ખાસ કરીને જે છે જે વામૈયાના જે ખંડણીખોરો સામે જે આરોપીઓ ઝડપાયા હતા તેની સામે જે રીતે લાઠીચાર્જ કર્યો છે, તેને લઈને પણ ક્યાંક ના ક્યાંક ક્ષત્રિય સમાજમાં રોષ છે અને તેને લઈને પણ આગળ ક્યાંક ના ક્યાંક જે આ રીતે પોલીસની કામગીરી સામે જ્યારે હજુ આગળની જે કહી શકાય તો રણનીતિ છે તે પણ ક્ષત્રિય સમાજમાં ગોઠવાઈ રહી છે। એટલે ખૂબ જ આ મોટા પ્રમાણમાં જે રીતે ઘટના સામે આવી છે તેને લઈને હાલમાં અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે અને હાલમાં તંત્ર અને પોલીસ તંત્ર બંને દોડતા થઈ ગયા છે। હિરલ, બિલકુલ સુનિલ, માહિતી બદલ આપનો આભાર। પાટણની આ ઘટના છે કે જ્યાં જિલ્લામાં ગેંગવોરનો મામલો અને ભાવેશ જિલ્લાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવીને આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાત ભાવેશ દેસાઈનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર હોવાનું તપાસમાં ખુલ્યું છે।